નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંગરોળ શહેરમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ભક્તિનગર, ગાયત્રીનગર, ગરબી ચોક તેમજ ગણેશ મંદિર પરિસરમાં આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયાએ જણાવ્યું હતું કે સ્વસ્થ અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. તેમણે માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેનું જતન કરવાની પણ સૌને અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આજના આ દિવસ પર માંગરોળ શહેર ભાજપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એટલે કે ગાયત્રીનગર, ગરબી ચોક ખાતે તેમજ ભક્તિનગર અને કામનાથની બાજુમાં આવેલ ગણપતિ દાદાના મંદિર ખાતે આજે વૃક્ષારોપણ માંગરોળ શહેર ભાજપના કાર્યકર્તા હોદ્દેદારોશ્રીઓ દ્વારા કરવામાં આવેલું. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી વેલજીભાઈ મસાણી, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી કૃષ્ણાબેન થાપણિયા અને આજના કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ માલદેવભાઈ ભાદરકા, શહેરના ઇન્ચાર્જ મેહુલભાઈ વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેલ અને સાથોસાથ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ. સાથોસાથ આવતીકાલના ભવિષ્ય માટે આપણે અને સારા તંદુરસ્ત અને સ્વસ્થ ભવિષ્ય માટે આપણે બધાએ પણ સાથે મળીને વૃક્ષો વાવવા જોઈએ અને સાથોસાથ એનું જતન પણ કરવું જોઈએ. વંદે માતરમ. ભારત માતા કી જય.